જૂનાગઢની તપોવન ભૂમિ ઉપર સંતો અહીંયા ભેગા થઈને તો નક્કી કર્યું કે એક તરફ તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય જે પણ સનાતન ધર્મ લઈને વાત કરી રહી છે તેનો વિરોધ કરશે, કાયદાકીય પગલાં લેશે. બીજી તરફ આ અભિયાન હવે સમગ્ર દેશમાં પહોંચવાનું છે કે જ્યાં પણ સનાતન ધર્મનો વિરોધ થશે ત્યાં આ સંતોની સમિતિ પણ વિરોધ કરશે. એટલે લોક જાગરણથી લઈને કાયદાકીય લડાઈ સુધી જૂનાગઢમાં સંત સમાજની જે બેઠક છે પૂર્ણ થઈ છે. અનેક પ્રકારની જે સમિતિઓ છે એ રચાઈ છે અને સંકલ્પો પણ થયા છે. આપણી સાથે ધર્માચાર્ય અને મહામંડલેશ્વર અખિલેશ્વર દાસ છે, તેમની સાથે વાત કરીશું. અખિલેશ્વર દાસજી, ખાસ કરીને જે રીતે અહીંયા વાતો થઈને જે રીતે સંકલ્પો કરવામાં આવ્યા, કેવી રીતે જુઓ છો હવે આ સમિતિઓ જે રચાઈ છે એમાં મને મુખ્ય પ્રવક્તામાં રાખ્યા છે. આ સનાતન ધર્મ વિરોધી જે પણ પ્રવૃત્તિ દેશમાં થશે એનો આ કમિટી વિરોધ કરશે અને રાષ્ટ્ર લેવલ ઉપર અને તાલુકા નીચે લેવલ સુધી આ સમિતિઓ તમામ રચવાની છે. અત્યારે ગુજરાત લેવલની સમિતિઓ રચાઈ ગઈ છે. આગામી દિવસોમાં કેવી રીતે એનું બૃહદ સ્વરૂપ આખા દેશની વાત કરવામાં આવી છે એની અંદર દેશના અખાડાઓથી લઈને તમામ દેશભરના સંતોને જોડવામાં આવશે અને એમની રાષ્ટ્રીય લેવલનો કમિટી બનાવવામાં આવશે અને જે આખા દેશમાં હિન્દુ વિરોધી અને સનાતન વિરોધી જે લોકો છે એનો વિરોધ કરે એના ઉપર કામ કરશે. અહીંયા પુસ્તકો પણ કેટલીક મૂકવામાં આવી સ્વામિનારાયણને લઈને કે એની અંદર રવિ છે, તો એનો વિરોધ પણ અહીંયા કરવામાં આવ્યો છે. સ્વામિનારાયણના સાહિત્યોમાં પણ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન થયું છે, જેને આજના કાર્યક્રમમાં એ નિવેદન કરવામાં આવ્યું છે કે તાત્કાલિક એ લોકો એમના સાહિત્યમાંથી પણ હિન્દુ દેવી દેવતાઓના સનાતની પરંપરાના દેવી દેવતાઓના જે વિરોધ થયું છે એને તાત્કાલિક દૂર કરે. અખિલેશ્વર દાસ મહારાજ મુખ્ય પ્રવક્તા તરીકે પણ નિમાયા છે અને ખાસ કરીને રામેશ્વર દાસ જી છે આપણી સાથે કથાકાર છે. સમગ્ર મંચનું સંચાલન એમણે કર્યું. છેલ્લે 5 મુદ્દાઓ પણ એમણે યાદ કરાવ્યા હતા. ખાસ કરીને આખું આંદોલન હવે સર્વવ્યાપી થઈ ગયું. સામાન્ય ચિનગારી ગુજરાતમાંથી થઈ, હવે આખું સનાતન ધર્મ ઉપર વાત આવી ગઈ છે. કોઈ અશાંતિ ફેલાવવાની કોઈ વાત નથી કે રાષ્ટ્રત્વને કોઈ નુકસાન પહોંચે એવી પણ કોઈ વાત નથી કે કોઈ સાથે બાયસ રાખીને કામ કરીએ એવી પણ વાત નથી. મૂળ સનાતનની વાત છે અને સનાતન દેવી દેવો જે નીચે બતાવવામાં આવ્યા છે, પુસ્તકોમાં જે ખોટું લખાયું છે એના માટેનો મુદ્દો છે. આ કોઈ બાજવા ઝઘડવાનો મુદ્દો નથી. જે સત્ય છે એને મૂકવાની વાત છે. એટલે 5 વાત છે કે આજે કમિટીની રચનાથી પણ હજુ 5 મુદ્દા શરૂ છે. જેમાં પહેલો મુદ્દો છે કે એમના મંદિરોમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં જે હિન્દુ દેવી દેવતાઓને નીચે બતાવવામાં આવ્યા છે એને હટાવવા જોઈએ. બીજો મુદ્દો છે કે એમના કથાકારો દ્વારા જે કથાઓમાં બહુ નીચે બતાવવામાં આવે છે બહુ જ ખરાબ રીતે, એ દૂર કરવું જોઈએ અથવા ન બોલવું જોઈએ. ત્રીજો મુદ્દો એ છે કે જે પુસ્તક સાહિત્યમાં જે ખોટું રીતે બધું લખવામાં આવ્યું છે એ દૂર થવું જોઈએ. કોઈ સંપ્રદાય વિશે ના બોલવું જોઈએ, કોઈ સાધુ વિશે ના બોલવું જોઈએ અને મૂળ સંપ્રદાયથી જુદા પડેલા લોકો જે એમની રીતે બધું કરે છે અને મૂળ આચાર્યશ્રીઓ જો એના સ્ટેટમેન્ટ અમને આપશે કે આ અમારા સંપ્રદાયથી વિરુદ્ધ છે તો એ આચાર્યશ્રીઓ અમારી સાથે રહેશે અને એ આચાર્યશ્રી સાથે રહીને અમને સપોર્ટ કરશે. તો અમે જે વાડાઓમાંથી જે કંઈ અમને સાહિત્ય મળ્યું છે એમાં અમે એક કહેવાય ને ભાવના સાથે દૂર કરવાનો પ્રયત્ન કરીશું. કોઈ બોલાચાલી કે કોઈ દ્વેષ ભાવથી કે ઉગ્રતાથી કોઈ નહીં, જે છે સાચું એને સમજીને આગળ વધીશું. ખાસ કરીને જ્યારે આ સમગ્ર થયું ત્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા ઉપર પણ આવી વાતો કરવા લાગ્યા અને અનેક વસ્તુઓ સામે આવવા લાગી હતી. એમ સોશિયલ મીડિયા એ અત્યારે વિશ્વનું સૌથી મોટું એક કહેવાય કે સત્ય અસત્યનું સ્થાન છે. એમાં સત્ય જેટલું આવે છે એનાથી અસત્ય પણ ઘણું આવે છે. એટલે સોશિયલ મીડિયાને આપણે પહોંચી નહીં શકીએ. પણ એટલા માટે જ આ કમિટીની રચના કરવામાં આવી છે કે હવે જે આવશે એ સ્પષ્ટતા સાથે આવશે, લેટર પેડ ઉપર આવશે અને જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એ સંતો દ્વારા લીગલ મેટરો દ્વારા જ કરવામાં આવશે. સ્વાભાવિક છે કે જે રીતે તમામ સંતો છે એ નિશ્ચિત એવું લાગે છે કે એમને લાગે છે કે હવે આગામી દિવસોમાં અહીંથી જે સૂચના આપવામાં આવી છે એ સૂચનાનું પાલન અને હવે જે રણનીતિ રખાઈ છે એ રણનીતિ પ્રમાણે હવે આગામી કાર્યવાહી થશે. આપણી સાથે જ્યોતિનાથ મહારાજજી છે. જ્યોતિનાથ મહારાજજી, આજની લડાઈ બધા ભેગા થઈ ગયા, એક મંચ ઉપર જે લોકો તમે ઈચ્છતા હતા કે થાય એમાં સફળતા મળી છે. આમ તો બધા એક જ હતા. મહત્ત્વની વાત એવી હતી કે એક સ્ટેજ પર ક્યારે ભેગા થશે, કારણ કે મિટિંગની ચર્ચાઓ હતી. અમે જુદા જુદી, આ 12મી મિટિંગ છે, પહેલી નથી. પહેલી કરી, બીજી કરી, પછી તાલુકા વાઇઝ મિટિંગો ચાલુ કરી દીધી છે. એટલે આ 12મી મિટિંગ છે પણ અત્યારે પ્રત્યાઘાત દેખાય છે. સમગ્ર સમાજ એક છે અને ત્યારે હવે જે લાગણી છે તે એક જ છે કે આનું પરિણામ મળે અને જે લોકો
સનાતન ધર્મને વખોડવાની કોશિશ કરે છે એમને સબક મળે. હવે અહીંયાથી સનાતન ધર્મની વાતો થઈ, સ્ટાલિનની પણ વાત કરવામાં આવી, અયોધ્યાની પણ વાત કરવામાં આવી, અને જે પુસ્તકો જે છપાયા છે જેની વાત તમે કરતા હતા, એ ક્યાં સુધી કોઈ અલ્ટિમેટમ અપાયું છે સ્વામિનારાયણ સંતોને ક્યાં હટાવે? કોઈ અલ્ટિમેટમ અપાયું નથી. આમાં જે વાત થઈ તે પ્રમાણે જગતગુરુ શંકરાચાર્ય એવું કીધું છે કે અમે એ લોકોને બોલાવીશું ને ચર્ચા કરીશું. સામે બીજી એક બહુ મહત્ત્વની વાત છે, આ લોકો ચર્ચાની વાત કરે છે, પણ આ બાજુ અમારું લીગલ તૈયાર છે મેટર. અમે ગમે ત્યારે હાઈકોર્ટમાં પ્લી નાખી દઈશું અને હાઈકોર્ટની પ્લી જ જવાબ આપશે, કારણ કે બધી જ વસ્તુ લેખિત છે ને પુરાવા છે. અમારી પાસે 221 પુસ્તકોના પુરાવા છે અને તે પુરાવા પ્રમાણે અમે હવે ચાલીશું કે વેદોક્ત પુરાવા તો છે જ, એ બે વસ્તુ ભેગી કરીને બતાવીશું કે આગળ શું કરવું. એ જે તે સમયે નૌતમ સ્વામી એવું કહેતા હતા કે ભાઈ આ બધા બહુ નાના માણસો છે, આપણે એમના મોડે લાગવાનું નહીં, અને જે તે હશે એ આપણે કાયદાની રીતે જોઈ લઈશું. એટલે અને એના પછી પણ અવારનવાર છેલ્લા કેટલાક વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મની સાથે રહી અને છળ કપટથી સનાતન ધર્મને જે ખતમ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એનું ઘોર નિંદા કરું છું પહેલી વાત તો. અને એ એમના દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ 8-9 ફિરકા છે જુદા જુદા, એ દરેક લોકોએ સમયાંતરે જુદું જુદું સાહિત્ય દ્રશ્ય શ્રાવ્ય અથવા તો લેખિત સ્વરૂપે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરેલું છે, અને એમાં સનાતન ધર્મને નીચો દેખાડવાનો અને એમનું સંપ્રદાય સૌથી સર્વોપરી છે આવો સતત એ લોકોએ પ્રયત્નશીલ છે કે ઘણા વર્ષોથી. અને એ બધું જ અત્યારે જ્યારે બહાર આવ્યું છે ત્યારે જ્યારે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ બની છે અને એના પ્રમુખ સ્થાને આપણા જગતગુરુ શંકરાચાર્ય દ્વારકાધીશ પીઠવાળા જે છે એમના પ્રમુખ સ્થાન નીચે આખી કમિટીની રચના થઈ છે. એમાં એક સત્યશોધક કમિટી બનાવવામાં આવી છે જે આવા સાહિત્યની તપાસ કરશે, એમાં કેટલું ખોટું છે એ અલગ તારવશે, અને પછી એ જે તે સંપ્રદાય, એ સ્વામિનારાયણ હોય કે કોઈ પણ હોય, એને એની જાણ કરશે કે ભાઈ આટલું આ વસ્તુ ખોટી છે, તમે એને તાત્કાલિક અસરથી હટાવી લો વાતચીતથી. જો એ વિષયમાં ત્યાં પૂરું થઈ જાય છે તો આગળ કશી વધવાની જરૂર નથી. અને જો એ લોકો ત્યાં નથી અટકતા તો પછી અમારો રોલ આવશે કાયદાકીય રીતે, અને એમાં ઇન્ડિયન પિનલ કોડ અને ભારતીય બંધારણ બંનેને અમે ધ્યાનમાં રાખી જે પણ લેવલે જે પણ કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે એ અમે કરીશું. ઓમ પ્રકાશ સાંકલા, ગાદીપતિ, બ્રજ આશ્રમ, બુડસુ મકરાના ઓમગીરીજી. આવા આ જે કમિટી જે રચવામાં આવી છે અમારા જગતગુરુ શંકરાચાર્યના નેતૃત્વની અંદર, એની અંદર સત્યશોધક જે દરેક પુસ્તકોનો અધ્યયન કરશે અને પુસ્તકોની અંદર જે અમારા સાહિત્યની અંદર, અમારા ધર્મની અંદર જે છેડછાડ કરવામાં આવી છે એનું પોઈન્ટ ટુ પોઈન્ટ અમે ખંડન કરી અને અમારી જે કમિટી જે નક્કી કરશે એમને લીગલ નોટિસ આપવી કે પછી કેસ કરવો, એ અમારી જે કમિટી નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું. મારું નામ શ્રી મહંત મુખ્ય સંરક્ષક ભારદ્વાજગીરી, શ્રી પંત દશનામ આવાહન અખાડા ગિરનાર. આજે રોજ શેરનાથ બાપુના આશ્રમની અંદર સંપૂર્ણ ગુજરાત સળદર્શન દેહાણ જગ્યાથી માંડીને તમામ સનાતન મતોને માનતા સંતોની બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ થઈ, અને જે કોઈ નિર્ણયો, કમિટીઓ અને જે કોઈ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, હવે આવતા ભવિષ્યની અંદર સનાતન ધર્મનું રક્ષણ કેવી રીતે કરવું, આવી બધી નાની મોટી વ્યવસ્થાઓના માપદંડો દ્વારા નક્કી કરવામાં આવશે. અને મોટી સંખ્યામાં સંતોની ઉપસ્થિતિ છે, એટલે ખરેખર જે કોઈ સનાતન વિરોધી લોકો છે એના માટે આવડી મોટી સંખ્યા માત્ર જવાબ જોઈને એને સમજાઈ જશે. કે આપને પણ એક સમિતિમાં લેવામાં આવ્યું છે, સત્યશોધક સમિતિમાં. એ સમિતિ હવે કેવી રીતે કામ કરશે અને તમારું ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં રહેવાની છે? હાજી. તો ઓમ નમો નારાયણ. આજે જે સમિતિની રચના કરવામાં આવી છે એની અંદર માત્ર ને માત્ર સનાતન ધર્મની રક્ષા કઈ રીતે થાય, સંતો દ્વારા, જનતા જનાર્દન દ્વારા, અને વારંવાર જે સનાતન ધર્મ ઉપર પ્રહાર વારે થઈ રહ્યા છે, માત્ર ને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ નથી, પણ અન્ય સંપ્રદાય, અન્ય જે વિધર્મીય જેને આપણે કહીએ છીએ એ દ્વારા અનેક વાર સંપ્રદાયને દ્વારા જે સનાતન ધર્મને હાનિ પહોંચાય છે, દિવસે દિવસે ક્ષતિ પહોંચાય છે, અને આવનારી 20 કે 30 વર્ષની બાદ જો વાત કરીએ
તો આપણી જે સનાતન ધર્મની જે આવતી પ્રજા છે, આવતી પેઢી છે, એ ક્યાંક ને ક્યાંક ક્ષતિમય બની જશે. તો એને ઉજાગર કરવા માટે, ફરી પાછો પ્રકાશ પાડવા માટે થઈ અને આજે જે સમિતિની રચના કરવામાં આવી છે એની અંદર મહત્ત્વની ભૂમિકા આજે મને પણ સોંપવામાં આવી છે. તો તમામ અમારા વરિષ્ઠ સંતો છે એના માર્ગદર્શન નીચે રહી અને તમામ જવાબદારી હું પૂરી કરી શકું એવી આશા, અપેક્ષા. ખાસ કરીને જે રીતે અહીં બેઠક મળી એમાં હર્ષદભાઈ પણ ઉપસ્થિત. હર્ષદભાઈ ગઢવી, તમને યાદ હશે કે જે ઘટના સારંગપુરમાં ઘટી હતી એમાં હર્ષદભાઈનું નામ આવ્યું હતું અને હર્ષદભાઈ એ જેલ પણ ગયા હતા. હર્ષદભાઈ, આખી ઘટના જે રીતે થઈ, તમે કુહાડી લઈને ગયા, કાળું કર્યું, કેવી રીતે આ ઘટના જુઓ છો અને હવે ધીરે ધીરે સંતો તમારી આ મુહિમમાં પણ ધીરે ધીરે જોડાવા માંડ્યા? બસ ખૂબ જ આનંદ છે અને એ તો મીડિયા દ્વારા બધાને ખબર પડી ગઈ છે. આજે હું જે ખાસ આવ્યો હતો એ વિશેષ કરીને સંતો બધા અહીંયા ભેગા થયા હતા, એમના આશીર્વાદ લેવા માટે આવેલો હતો અને અમુક મારા જે વિચાર હતા એ રજૂ કરવા માટે આવેલો હતો. બધાએ જે સરસ તમામ પ્રકારના સરસ મજાના મુદ્દાઓ રજૂ કર્યા છે, પણ અમુક જે 2-4 મુદ્દા કે હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવું છું અને આપણા સનાતન ધર્મને પિક્ચર દ્વારા પણ અભિનીત રીતે રજૂ કરવામાં આવે છે. સેન્સર બોર્ડ છે જ તે, પણ સેન્સર બોર્ડના નિયમોનું સારી રીતે પાલન કરવામાં આવતું નથી. તો આની સાથે આ એક ખાસ જોડવાની જરૂર છે કે પિક્ચરોની અંદર કોઈ પણ પ્રકારની એવી અભદ્ર ટિપ્પણી ન થવી જોઈએ. સેન્સર બોર્ડ તો આ નિયમ કરે, પણ આર્ટિસ્ટ ઉપર પણ પગલાં લેવામાં આવે કે કોઈ પણ આર્ટિસ્ટ હિન્દુ ધર્મ વિશેના ડાયલોગ જો ખરાબ બોલશે તો એની પર પણ કામ લેવામાં આવશે, એની પર પગલાં લેવામાં આવશે. હવે કેવી રણનીતિ? કારણ કે હવે તો તમે સેલિબ્રિટી થઈ ગયા છો આખા સંતોમાં. ના, સેલિબ્રિટી તો હું શું થઈ ગયો, પણ એક ચોક્કસ કહીશ કે 5 ફિલ્મો બનાવી, 18 વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભોગ આપ્યો અને મને જે પ્રસિદ્ધિ ન મળી એ હનુમાન દાદાએ મને 3 દિવસમાં આપી છે. પણ કોઈ મનમાં એવી ભાવના થાય કે આ રીતે આપણે કર્યું છે તો મનમાં આપણે દુઃખી છીએ કે શું છે કે બરાબર કર્યું? અરે અનહદ આનંદ છે, બિલકુલ પસ્તાવો નથી અને હજી આ ચાલુ જ રાખવાની છે. બસ બીજી એક ખાસ વાત એ છે કે સંત સમુદાય મારી સાથે જ છે, પણ મારી જેવા કોઈ યુવાનો છે કે ચટ્ટાન સે જો ટકરાય ઉસે તૂફાન કહેતે હૈ ઓર તૂફાન સે જો ટકરાય ઉસે યુવા કહેતે. અરે આવો યુવાન જ્યારે કંઈ આવું કામ કરે તો સંત સમુદાયને એની પાછળ રહેવું પડે અને એ આક્રોશમાં આવીને પછી પાછો સલવાઈ ન જાય અને થોડાક દિવસ લાયક મળીને બધા કોઈ ભૂલી ન જાય એ ધ્યાન રાખવું પડે. જો ભૂલી જશે તો મારી જેવા યુવાનો જાગૃત નહીં થાય. મને તો બહુ આનંદ આવ્યો. જગતગુરુ શંકરાચાર્ય બધું સંભાળ્યું એટલે બહુ આનંદ આવ્યો. અમારા ગુરુ છે અને દ્વારકાધીશની જે અને અમારા ગુરુદેવના સાહિત્યમાં બધું થાય છે, બહુ આનંદ આવ્યો. સમિતિઓ બની ગઈ છે, હવે આગામી દિવસોમાં કે સંતોની રણનીતિ કેવા પ્રકારની આગળ જશે? જો હું ધર્મની છે કેમ કહી શકું કે અમારો જો આ બજરંગ દળ છે, બધા છે સંતો અને જે પબ્લિક છે એ જ આ કાર્ય કરી શકે. અમારે રાજનીતિનું કામ એક બાજુ છે, એ રાજ સંભાળે, અમારે ધર્મ સંભાળવાનો. હવે પહેલાં તો આ મુદ્દો તો પહેલાં પોતપોતાની રીતે બધા અમે લોકો લડતા હતા, તો હવે અમને મહાન ગુજરાતના સંતો, જે વિશ્વવિખ્યાત સંતો છે એવા લોકોનું સમર્થન અમને મળ્યું છે. એટલે પહેલી વખત ગુજરાતની અંદર આવડી મિટિંગ પહેલા વખત થઈ હશે અને આવડું સમર્થન બધા પરંપરાના સંતોનું મળ્યું છે. તો અમે સંતોના સહયોગથી, સંતોના માર્ગદર્શન થકી અને સંતોના સપોર્ટ થકી અને સનાતનનો સપોર્ટ થકી અમે આગળ અમારા જે મુદ્દા છે મૂકી કરીને આના નિવારણ સુધી અમે હવે પહોંચી શકશું. અત્યાર સમયે બોલતા હતા, પણ હવે આના નિર્ણય સુધી અમે પહોંચવામાં પણ સંતો સક્ષમ થઈ શકે છે. આખો સનાતન ધર્મ જે છે એ ધર્મના કામ માટે બધા લોકો એકત્રિત થયેલા છે. અમારી એટલી અહમ ભૂમિકા હતી કે કોઈ પણ સંજોગોની અંદર અહીં એ પ્રકારે એક સારું વાતાવરણ નિર્માણ થાય અને એવું એક ધ્વંસ ના થઈ જાય અને સમગ્ર હિન્દુ સમાજ એ કરે અને બધા જ સંપ્રદાયો સાથે મળીને કામ કરે અને અમારી એ ઈચ્છા પૂર્ણ થઈ રહી છે. અને બધા આજે જે સંતો મહંતો બોલ્યા એમાં કોઈને સ્વામિનારાયણને કોઈ જુદા પાડ્યા નથી અને બધા સાથે રહીને જે કામ કરવાના છે. ફક્ત જે નાની મોટી ભૂલો થઈ છે એ બધા પોતપોતાની રીતે ભૂલો સુધારે તો આ હિન્દુ સમાજ જેવો મોટો કોઈ સમાજ નથી. અને સનાતન ધર્મ હંમેશા ક્ષમા આપવાનો ધર્મ છે અને વિશ્વ હિન્દુ પરિષદનો એકમાત્ર ઉદ્દેશ છે કે આ બધા જ સંપ્રદાયો એક થઈને કામ કરે તો વિશ્વ હિન્દુ પરિષદ એની સાથે જ છે. અને વિશ્વ હિન્દુ પરિષદ તો સંતોના માર્ગદર્શન હેઠળ ચાલે છે, એટલે અમે એ પ્રમાણે કામ કરવાના જ છીએ. ફક્ત આ એક સારું વાતાવરણ નિર્માણ થયું છે, એમાં સ્વામિનારાયણના સંતો પણ ભાગ લઈ અને સરળતાથી જોડી જાય અને આખા સનાતન ધર્મને એક કરે એવી અમારી અપેક્ષા. અધ્યક્ષ શ્રી મુક્તાનંદના અધ્યક્ષસ્થાને, શેરનાથ બાપુના અધ્યક્ષસ્થાને જે અખિલ ભારત સાધુ સમાજ 13 અખેડાની મિટિંગનું આયોજન કરવામાં આવેલું, તેમાં કે અવારનવાર
એક વર્ષમાં અમે સનાતન ધર્મગુરુએ સ્વામિનારાયણને ઘણી વખત માફી આપી છે અને જે સ્વામિનારાયણ ધર્મ છે એ 200 વર્ષની સ્થાપના કરેલી છે. બીજા નંબરમાં કે સ્વામિનારાયણ સંપ્રદાયે જે સુપ્રીમ કોર્ટમાં એક અરજી આપેલી હતી તેમાં એને કીધેલું કે અમે સનાતન ધર્મના નથી. આપણી સાથે માયાભાઈ આહિર છે, સંતોની ભૂમિ અને અહીંયાથી ઉપસ્થિત રહ્યા આજે મોગલધામના પ્રતિનિધિ તરીકે. શું કહેશો માયાભાઈ? આ ભારત વર્ષ અને એમાંય આપણો આ જે જુનાગઢ, આ ગિરનારની તળેટી છે. આપણા ભારત વર્ષમાં 3 સ્થાનો છે. ગિરનાર એટલે આપણી કહેવત છે ગિરનાર કે સિદ્ધ, ઉત્તરાખંડ કે ઋષિ और આબુ કે જે એ સ્થાનમાં પણ મહાપુરુષો રહેતા હોય છે. તો આ તો જુનાગઢ, એમાંય આજે શેરનાથ બાપુએ જે ખાલી આવાહન કર્યું અને લગભગ ગુજરાતની કોઈ જગ્યા કે કોઈ સંત બાકી નથી રહ્યું અને કેવલ ગાદીપતિઓ અથવા તો જગ્યાના મહંતશ્રીઓને જ બોલાવ્યા હતા. કોઈ જાતના બીજા કોઈને બોલાવ્યા નહોતા બોલાવ્યા, નહીં તો એ માણસ ન ઓલું થાય. પણ ટોટલી ગુજરાતમાંથી નહીં પણ બહારથી પણ ધર્મસ્થાનોમાંથી મહાપુરુષોએ જે હાજરી આપી અને એ હાજરીમાં એમાંય અમારું ભગુડા મોગલધામ, એટલે હું કોઈ કલાકાર તરીકે નહીં પણ એક જગ્યાના સ્થાનના એક પ્રતિનિધિ તરીકે બાપુએ જ્યારે મને આમંત્રણ આપ્યું તો આ બધા સંતોના એક તો દર્શનથી મને ખૂબ આનંદ થયો છે અને સનાતન કેવો હોય અને સનાતનનું દર્શન કેવું હોય એ આજે સનાતનનું દર્શન થયું અહીંયા અને તમામ મહાપુરુષોને એની વાણી પણ સાંભળવા મળી અને જે એક સાથે સંતોના એક બોલ ઉપર જ્યારે આખો સનાતન ત્રિપાખી સાધુ સમાજ કહી શકું કે જે આપણા સંપ્રદાયો છે સનાતનના, શિવ કયો, કૃષ્ણ કયો, રામ કયો, શક્તિ ઉપાસના, એ પંચદેવ મળીને આજે જ્યારે પરમેશ્વરની જ્યારે અહીંયા હાજરી હોય એવું મને અહીંયા દર્શન થયું અને સનાતન છે અને આ સંતો જ્યારે આવું કાર્ય કરતા હોય ત્યારે સમાજ તો એની સાથે જ હોય છે. ખાસ કરીને તમે જ્યારે તમે સનાતનના સમર્થનમાં તમને લઈને પણ એક ટિપ્પણીઓ શરૂ થઈ ગઈ છે સોશિયલ મીડિયા ઉપર અમુક ભાગે, તમે અહીંયા ખુલાસો પણ કરો ભાઈ આવું નથી. વસ્તુ જ આ છે કે તમે જે કાંઈ કરતા હો તો તમને એને ખબર છે કે આગળ આ વધારે ન બોલે તો એ આપણાને ઊભા કરીને એક પ્રકારનો એક પણ હું સનાતનને એટલું કહું કે એક ભરોસો હોવો જોઈએ કે તમારું બાળક તમારા માટે ટિપ્પણી કેમ કરી શકે. એટલે આ એક સનાતની શ્રદ્ધાનો આપણું અને આ દેશ આપણો ધર્મ પણ શ્રદ્ધા એ ધર્મ. આપણી જે શ્રદ્ધા હોય એ શ્રદ્ધા ન તૂટે અને આજથી અહીંયા જે કહેવામાં આવ્યું કે ઘરે ઘરે આપણો ધર્મ પહોંચે, ઘરે ઘરે આપણી કથાઓ પહોંચે અને માણસ ધર્મને પ્રેમ કરતો થાય, રાષ્ટ્રને પ્રેમ કરતો થાય. આનંદ એ વાતનો હતો કે તમામ સંતોમાં રાષ્ટ્રભાવના પણ એ હતી અને રાષ્ટ્રભાવના સાથે એક સનાતનની જ્યોત વધારે પ્રજ્વલિત થાય એમ બધાએ દિવેલ નાખવા માટે, સનાતનની જ્યોતને દિવેલ પૂરું પાડવા માટે આવ્યા હોય એવું આજે મને લાગ્યું. માયાભાઈ હવે શું કરશે આગામી અહીંયાથી? બસ માયાભાઈ તો જે કરતા આવે છે એનો મને હરખ છે કે જેની ગાથા ગાતા આવીએ છીએ અને હજી આમાં વધારે આની ગાથાઓ ગાઈએ અને ભગવાનનું નામ સ્મરણ કરતાં આપણો અંત થાય એ જ આપણો ધ્યેય હોય છે. અને ઈશ્વર પાસે અને સંતો પાસે એટલું જ માગીએ કે અમારા મુખમાંથી પવિત્ર વાણી નીકળે, અમારા મુખમાંથી સનાતન વાણી નીકળે. હા, હાસ્ય એ અમારું જીવન છે. ઘણીવાર અમુક શબ્દો એ અમારી લોકવાણીને લીધે, દાખલા તરીકે અમુક શબ્દો હોય તો એ તમારા પ્રાંતમાં જુદો થવાતો હોય, બીજા પ્રાંતમાં અમે હાંડો કહેતા હોય તો કોઈ જગ્યાએ લોઠો બોલાતો હોય. તો ઘણીવાર એવા શબ્દોને લીધે એ માણસની ગેરસમજ ઊભી થાય. પણ ના, એક ભરોસો કે બોલશું ત્યાં સુધી સત્ય બોલશું ત્યાં સુધી સનાતનનું બોલશું ત્યાં સુધી હાસ્યરસ એ અમારું જીવન છે. હું જો આપણી કથાઓ જે હોય તો બધે સંસ્કૃત નથી પહોંચવાનું. રામલીલા ગામડામાં ભજવાતી હોય તો એની અંદર જે પાત્રો કે એ રીતે જે બોલી હોય એ શાસ્ત્રોક બોલી ન પણ હોય. પછી આપણે આખ્યાનો કરવામાં આવ્યા તો એ આખ્યાન છે એ આખ્યાનની ઢબમાં હોય. એમ અમે લોક કલાકારો અમારી લોકવાણીથી પણ ધર્મનો પ્રચાર કરીએ, રાષ્ટ્રનો પ્રચાર કરીએ અને રાષ્ટ્ર મજબૂત થાય અને ભારત વર્ષ સારા વિશ્વમાં ગાંજે જ રહ્યું છે અને એથી ઉજળું ગાંજે એવું અમે બધા કરશું.
સ્વાભાવિક છે કે જે રીતે માયાભાઈ જેવા અનેક એવા જે લોક ગાયકો છે તે પણ આ મંચ પર આવ્યા હતા. સંત સમિતિની જે બેઠક છે તે ગોરક્ષામ ધામ પરમ પૂજ્ય શ્રીનાથ બાપુનું જે ધામ છે ત્યાં મળી છે. ખૂબ મોટી સફળતા, કારણ કે તમામ લોકોને એક ધરી ઉપર લાવવું મુશ્કેલ કામ હતું, છતાં શ્રીનાથ બાપુ આમાં સફળ થયા છે. આપણે શ્રીનાથ બાપુ સાથે વાત કરીશું. બાપુ, ખૂબ મોટી અઘરું હતું બધાને એક અલગ અલગ પંથને લાવવું, અને પણ તમે એમાં સફળ થયા. કેવી રીતે જુઓ છો આપ એને? અમારા મંતવ્ય પ્રમાણે આપણો લક્ષ્ય અને આપણો ધ્યેય ચોખ્ખો અને સ્વસ્થ અને નિસ્વાર્થ હોય તો કુદરતી અસ્તિત્વ આપણે એવા યોગ ઊભા કરે છે કે જેને કારણે આપણો કાર્ય સફળ થાય છે. અમારું માનવાનું છે કે અમારા નાથ સંપ્રદાયની જમાત અને નાથ સંપ્રદાયના 200-300 સાધુ જે હોય યોગેશ્વરો, એ અમારા સંન્યાસ સંપ્રદાય, બ્રહ્મચારી પરંપરા, ઉદાસી પરંપરા, સીતારામ પરંપરા અને એની સાથે સાથે આપણા સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓ, આ બધા સંતોએ અહીંયા હાજર રહી અને સુવ્યવસ્થિત રીતે આવતા સમયમાં આ ધર્મ જાગરણ અને સનાતન ધર્મ સંરક્ષણ સમિતિનું ગઠન કેવી રીતે કરવું એની વ્યવસ્થામાં ભાગ લીધો અને સૌએ પોતપોતાના મંતવ્યો દર્શાવ્યા. અને સાથે સાથે અમારું ખાસ એવું કહેવાનું હતું કે કોઈ પણ અયોગ્ય નહીં પણ યોગ્ય કાર્ય માટે આપણે સૌ આગળ વધતા રહીએ. ગુરુ કૃપા, સંત કૃપા કે ઈષ્ટની કૃપાથી અને ગિરનારીના આશીર્વાદથી લોક સેવા માટે અને લોક સહભાગી બનવા માટેનો જ આ કાર્યક્રમ હતો. સંત પરંપરાને કોઈ છેડછાડ કરે તો એ ન ચલાવી લેવું અને એને વિવેક સાથે અયોગ્ય નિર્ણયથી જવાબ આપવો, એ લક્ષ્ય અને હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આપ સૌએ ખૂબ જ મહેનત કરી અને ખૂબ જ પરિશ્રમ કર્યો. કોઈ 400 કિલોમીટર, કોઈ 200-100 કિલોમીટરથી દોડીને આવ્યા અને પોતાનો સમય આપ્યો. ફક્ત ને ફક્ત લક્ષ્ય અને હેતુ એ જ હતો કે સનાતન પરંપરા આદિ પરંપરા છે, ઉજ્જવળ પરંપરા છે, અને એને કોઈ છેડછાડ કરતું હોય, એને માટે બેફાટ કોઈ વક્તવ્ય આપતા હોય તો આપણે સૌ આને માટે કાંઈક સૂર ઉઠાવવો જોઈએ, આને માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. અને એ નિર્ણય લેવાના હેતુથી અમે સૌ સાથે મળ્યા હતા. આવો આપણે આવતા સમયમાં જેમ કે સૌરાષ્ટ્ર ગુજરાત પ્રાંતમાં આ કાર્ય અમે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે રાજ્ય અને રાષ્ટ્ર લેવલે પણ આ કાર્ય કરવાની અમારી નેમ છે. અને રાષ્ટ્રના લેવલે આ કામ કરવામાં અમને ચોક્કસ, જેમ અત્યારે આ બધા સંતોને ભેળવા કરવામાં તમે જેમ પૂછો છો કે કેવી રીતે સફળતા મેળવી, અમે એટલું જ કહીએ છીએ, ઈષ્ટની કૃપા, અસ્તિત્વના આશીર્વાદ, જેને કારણે અમારું લક્ષ્ય ફક્ત ને ફક્ત ધ્યેય સંત પરંપરાનો હતો, સંસ્કૃતિનો હતો, સમાજનો હતો. વિકૃતિથી સમાજ દૂર રહે અને એવી આકૃતિ ઊભી થાય જેનાથી કૃતિને આવતા સમયની કૃતિઓને જોઈ સમાજને શિક્ષા અને નવી પેઢીને દીક્ષા મળે. આજે શિક્ષણનો જમાનો છે, આજે કોમ્પ્યુટરાઇઝનો જમાનો છે. આપ સૌ આ બાબતથી જાણકાર જ છીએ. અમે પણ એવો મંતવ્ય છે, આ બધું જેટલી જરૂર છે એટલું આનો ઉપયોગ કરવો જરૂરી છે. જ્યારે વધુ ઉપયોગ થઈ રહ્યો છે અને અયોગ્ય વાર્તાલાપ થતો હોય છે, ત્યારે ઈશ્વર આરાધનામાં, ગુરુ સેવામાં, ગૌ સેવામાં, સંત સેવામાં, વૃક્ષનો જતન કરવામાં લાગેલા સંતો સમાજ વચ્ચે આવી બેઠક કરી અને નિર્ણય માટે આગળ વધે છે. એક સવાલ એવી, છેલ્લા ઘણા સમયથી સનાતન ધર્મ પર અલગ અલગ પ્રહારો થઈ રહ્યા છે, રાજકીય પ્રહારો થઈ રહ્યા છે. હવે સંતો ધીરે ધીરે આને લઈને એક થઈ રહ્યા છે, તો આ પ્રહારોને આપ કેવી રીતે જુઓ છો? આ પ્રહારો જે રીતે સનાતન ધર્મ ઉપર પ્રહારો થઈ રહ્યા છે, કોઈ શું અલગ અલગ વસ્તુઓ બોલી રહ્યા છે, ક્યારેક સ્ટાલિન તો ક્યારેક બિહારના શિક્ષા મંત્રી, કેમ પ્રહારો કરતા હશે જ્યારે સનાતન તો સનાતન છે? હવે વિવિધ રાજ્યોમાં, વિવિધ પ્રાંતોમાં અને આપણા સમાજમાં જ્યારે સનાતન પરંપરા ઉપર પ્રહારો થઈ રહ્યા છે અને કેમ થઈ રહ્યા છે, એના ઊંડાણમાં જવા માટે બે બાબતો છે. એક બાબત તો એ છે કે આપણી ઉદાર નીતિ બહુ રહી. આપણે કાયમને માટે બીજાને સ્વીકાર્યા અને બીજાએ કોઈ પણ ભૂલ કરી તો હદ સુધી ભૂલ કરી ત્યાં સુધી આપણે એને જાતું કર્યું, એના ઉપર કદાચ ધ્યાન ન આપ્યું. આપણી આ ઉદાર નીતાને કોઈ પણ નિર્મળતા ગણતા હોય, અશક્ત ગણતા હોય કે જે પદ્ધતિથી એની ગણના થતી હોય, એના કારણે આ વિવાદો કાયમને માટે વધતા રહ્યા. અને આજે સમાજમાં સંતોએ જાગૃતિ લાવી અને આ કામ કરવાનો નિર્ણય કર્યો, ત્યારે એવું ચોક્કસપણે સૌ કોઈ કહી રહ્યા છે કે આવા આકરા પ્રહારો કોઈએ કરવા ન જોઈએ. અને આને કોઈ આકરા પ્રહારો કરે ધાર્મિક પરંપરાને, તો એને માટે યોગ્ય નિર્ણય લઈ અને આગળ વધવું જોઈએ.
આજે અલગ અલગ કમિટીઓ અહીંયા બની છે, લીગલ કમિટી બની છે. ખાસ કરીને છેલ્લે વાત થઈ કે 5 મુદ્દાઓ જે સ્વામિનારાયણ લઈને છે એ રહેવાના છે. પુસ્તકો અહીંયા જે રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે, લાગે છે કે આના સ્વામિનારાયણ સંતો સાથે વાતચીતથી મામલો ઉકલી શકે છે. એ જે કાંઈ બાબતો છે એ કમિટીની બાબત છે. એટલે કમિટી જે રચના કરશે અને જે રીતે આગળ વધશે એ કામ આગળ વધશે અને આપને જવાબ મળશે જે થશે. શેરનાથ બાપુ શું માને છે આમાં? શેરનાથ બાપુનું માનવું એવું છે, કુદરતી પરંપરાની આપણે દ્રષ્ટિગોચર કરીએ તો શેરનાથ બાપુને એવું માનવું છે અકારણ કરવાની જે પદ્ધતિ, પોતાના સ્વાર્થ માટે પોતાની લીટી લાંબી કોઈ પણ કરે તો એનું અત્યાર સુધીમાં કોઈનું હાલ્યું નથી. જ્યારે સમાજનું શોષણ થતું હોય કે સમજ્યા વિનાનું પોતાનું પ્રભુત્વ બતાવવા માટે કોઈ પણને અવળી દિશામાં આવરી લેવામાં આવતા હોય તો એની આયુષ્ય જાજી નથી હોતી, એવું અમારા ગુરુ મહારાજ પાસેથી જાણવા મળ્યું છે. એટલે અમારા સંતોનો એવું જ મત છે કે જ્યારે સનાતન પરંપરાની ઉજળી પરંપરાને આવા આક્રોશ ઊભા થયા છે ત્યારે એનો ઝાઝો સમય હોતો નથી. પણ આપણે સક્રિય રહેવું જોઈએ, આપણે સજાગ રહેવું જોઈએ, આપણે સતેજ રહેવું જોઈએ, સંતોએ સમાજે. ખાસ કરીને હવે એવું નિર્ણય થયું છે બાપુજી કે આગામી દિવસોમાં હવે જે સનાતન જાગરણ છે ગામે ગામે લોકો જઈને કરશે અને એની અંદર તમામ વસ્તુ કરો. એ તમામ વસ્તુ કેવી રીતે કરવામાં આવશે લોકોને જગાવવા માટે? એક વાત આપણે સમજી શકીએ એમ છે કે આ પદ્ધતિ કઈ રીતે થશે, કેમ કરશું, શું એ આપનો જે પ્રશ્નો છે એના ઉપર હું એટલું જ કહી શકું, માનવ મહામાનવ છે, માણસ ધારે એ કરી શકે તો સંતોએ અને ભક્તોએ પોતાના જીવન ચરિત્રમાં દેવી દેવતાઓએ કેટલું કર્યું, આપણા એક વિવેકાનંદે કેટલું કર્યું. તો એના ઉપર થઈને જ આપણે દાખલો લઈ શકીએ. આજના સમયમાં કોઈ જાગૃત સંત આ સમાજને વાસ્તવિકતાનો અંગુલી નિર્દેશ કરે તો સમાજ એની હારે હાલવાની પણ દોડવા તૈયાર છે, એની હારે સમાજ ઉડવા તૈયાર છે. તો એ કાંઈ બાબતો અશક્ય નથી. આપણી નેગેટિવ ઉર્જા અને આપણા નેગેટિવ વિચારો જ આપણે બંધન કરતા હોય છે. અમારી પોઝિટિવ ઉર્જા છે અને અમારું પોઝિટિવ વાતાવરણ છે, અમારી નિસ્વાર્થ ભાવના છે કે આ બાબતોનું પરિણામ લાવવું જોઈએ અને એને માટે આપણે સૌએ કામ સાથે મળીને કરવું જોઈએ. એટલે એને માટે જે કાંઈ ચર્ચાઓ થઈ છે મુદ્દામાં એ આપણને અત્યારે અઘરું લાગે છે, પણ જ્યારે કરવા બેસશું આપણી એક વ્યક્તિ, એક મહાપુરુષ, આપણી દાખલા તરીકેની વાત લઈ કરાય નહીં, પણ આપણા અહીંયા ગુજરાતના મોદી સાહેબ આજે વિશ્વમાં ડંકો લગાવી રહ્યા હોય, અમારા યુપીના સીએમ યોગી આદિત્યનાથજી આજે વિશ્વની ગણતરીમાં જ્યારે આવી ગયા અને કંટ્રોલ ન થાય એવા યુપીને જો કંટ્રોલ કરી લીધો હોય તો કોઈ વિરલ વ્યક્તિત્વની જાગૃતિ થઈ જાય તો શું આ અવ્યવસ્થાને વ્યવસ્થામાં ન લાવી શકીએ? લાગે છે કે યોગી આદિત્યનાથ આગામી દિવસોમાં પીએમ પણ બની શકે છે? એ પ્રશ્ન આપણો નથી, એ પ્રશ્ન સમાજનો છે, સરકારનો છે. આપણે એટલું ચોક્કસ કહી શકીએ છીએ અરમાન સાથે કે આ વિશિષ્ટ વ્યક્તિએ, સંતે, યોગીએ જે કામ કર્યું એવું અટાણ સુધી કોઈ પદ્ધતિથી કામ નહોતું કર્યું. સ્વાભાવિક છે કે જે રીતે સંત સમિતિની આ બેઠક થઈ, શેરનાથ બાપુ તમામ સંતોને એક મંચ ઉપર લાવ્યા અને આગામી દિવસોમાં જે સનાતન સંત ધર્મ ઉપર હુમલો થઈ રહ્યો છે તેને અટકાવવાની જે કામગીરી છે એ થશે અને આગામી દિવસોમાં વિવિધ રણનીતિ પણ બનશે.